રીપી લર્નિંગ હબમાં આપ સર્વનું સ્વાગત છે। આપણે આજે ધોરણ 10માં વિષય વિજ્ઞાનમાં મંગળ પ્રવેશ કરવાનો છે। એ પહેલાં આ પરીક્ષા જે તમે એક્ઝામ આપશો એ જિંદગીની છેલ્લી પરીક્ષા નહીં હોય, બરાબર છે। એટલે કદાચ તમારી સાથે ભણતા હોય તમારા આગળના ધોરણમાં અને જો વિદ્યાર્થી પરીક્ષામાં ફેલ થયો હોય તો એ વિદ્યાર્થી માટે રીપી લર્નિંગ હબ લાવ્યું છે 99 રૂપિયામાં એક વર્ષનો એક સબ્જેક્ટ, બરાબર છે। તો એવી રીતે એ અભ્યાસ કરી શકશે, જેમાં ઘણા બધા રેકોર્ડેડ વિડીયો મળશે, અલગ અલગ સરના અલગ અલગ વિષયના વિડીયો લેક્ચર મળશે, જેમાં આપ એની સાથે જોડાઈ શકો છો। આજે આપણે વિજ્ઞાનમાં તો કે મંગળ પ્રવેશ કરવાનો છે। શા માટે મંગળ પ્રવેશ? તમને બધાને ખ્યાલ હશે કે વિજ્ઞાનની અંદર ધોરણ 10ની અંદર કદાચ સ્કૂલોમાં તમારી સ્કૂલોમાં ચાલુ થઈ ગયો હશે, એટલે તમને ખ્યાલ હશે કે કેટલા ભાગ પડે છે। તો તમે જ મને જણાવો કે વિજ્ઞાન વિષયમાં કેટલા ભાગ પડે છે? વિજ્ઞાન વિષયની અંદર કેટલા ભાગ પડે છે? જેમ કે એક ઉદાહરણ લઉં કે રસાયણ વિજ્ઞાન, આપણું વિજ્ઞાન છે એ 4 સેક્શનનું બનેલું છે। એ 4 સેક્શનમાં પહેલાં છે રસાયણ વિજ્ઞાન, ત્યાર પછી આવશે બાયોલોજી એટલે કે જીવ વિજ્ઞાન, ત્યાર પછી ફિઝિક્સ એટલે કે ભૌતિક વિજ્ઞાન, અને છેલ્લે આપણે એન્વાયરમેન્ટ પર્યાવરણ વિશે અભ્યાસ કરવાનો છે। તો આ 4 ભાગમાંથી આપણે શરૂઆત કરવાના છે રસાયણ વિજ્ઞાન। રસાયણ વિજ્ઞાનમાં આપણે શરૂઆત કરશું પહેલા ચેપ્ટર કરતાં પણ રસાયણ વિજ્ઞાનના ટોટલ 5 ભાગ છે। સરસ, ઘણા બધા કહે છે 3 ભાગ છે, બરાબર છે। કિરણબેન, પછી નીત જે 3 ભાગ કહે છે। આમ જોઈએ તો વિજ્ઞાનની અંદર 4 ભાગ પડે છે। હિરલ સકવાલા, સરસ, 4 ભાગ પડે છે। પહેલો ભાગ છે કેમેસ્ટ્રી, બીજું બાયોલોજી, ત્રીજું ફિઝિક્સ અને ચોથું છે તે છે એન્વાયરમેન્ટ પર્યાવરણને પણ આપણે વિજ્ઞાનની અંદર એડ કરશું। તો વિજ્ઞાનમાં મંગળ પ્રવેશ કરવો છે તો રસાયણ વિજ્ઞાનમાં 5 ચેપ્ટર છે। એ 5 ચેપ્ટરનો પાયો આપણે કહી શકીએ। તો પહેલાં આપણને કેટલીક વસ્તુ આવડતી હોવી જોઈએ। તો એ વસ્તુ કઈ વસ્તુ છે તો આપણે જોઈએ તો સૌ પ્રથમ તમને બધાને ખ્યાલ છે કે રસાયણ વિજ્ઞાન એટલે રસાયણો વિશે વાત થતી હોય તો કયા રસાયણો શું યાદ રાખવું? તો સૌ પ્રથમ આપણને ધોરણ 10ની અંદર આવી ગયા હોય એટલે આપણને પહેલાં તો 1 થી 20 તત્વ આવડવા જોઈએ। તો 1 થી 20 તત્વ આવડવા જોઈએ। તો 1 થી 20 તત્વ ક્યાં? તો તમને બધાને ખ્યાલ જ છે, તત્વો વિશે પણ તમે જાણો જ છો। તમને અહીંયા બેકગ્રાઉન્ડમાં કેટલાક તત્વો દેખાય એવો આવર્ત કોષ્ટક તમે ક્યાંક ને ક્યાંક જોયો જ હશે। એ આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનથી શરૂઆત કરીને કેલ્શિયમ સુધી તમને આ 20 તત્વો ઓછામાં ઓછા આવડતા હોવા જોઈએ, અને ઘણા બધાને આવડતા પણ હશે। તો આ 20 તત્વોની શરૂઆત આપણે કરવાની છે। તો એને યાદ રાખવા માટે આપણે ભાગ પાડી દઈશું। પહેલાં 1 થી 10 તત્વોને યાદ રાખશું। યાદ રાખવા માટે સરળ એક ચાવીના રૂપમાં યાદ રાખવાનું છે। જો ગોખવું હશે વિજ્ઞાન નામ તો જોઈએ, વાંચીએ, બરાબર છે, અમુક થિયરીઓ આવે એ આપણને આવડી જાય, પણ કેટલીક વસ્તુ એવી હોય કે જેના બંધારણમાં કેટલોક ભાગ રહેલો હોય, એ ભાગ આપણે સમજતા હોઈએ તો આપણે એને સારી રીતે સમજી શકીએ, યાદ રાખી શકીએ ગોખ્યા વગર। તો એના માટે આપણે શું કરવાનું છે તો કે એના માટે 1 થી 20 તત્વો આવડતા હોવા જોઈએ। 1 થી 20 તત્વોમાં હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન, આ 1 થી 10 તત્વો થયા। તો હવે તમને એમ થાય કે આ 1 થી 10 તત્વો તમે બોલી ગયા એમ કેમ યાદ રાખવા? આપણે આવી રીતે યાદ રાખવાના નથી। કઈ રીતે યાદ રાખશું તો કે જો અહીંયા ચાવી આપેલી છે અને તમે બધા કદાચ આ ચાવીથી પરિચિત હશો, અને ન હોય તો આપણે આજે મંગળ પ્રવેશ કરવાનો છે એટલે ખ્યાલ આવી જ જશે, બરાબર છે। તો સૌ પ્રથમ હાઇડ્રોજન, હા, હાઇડ્રોજનના પહેલો શબ્દ હા પરથી આપણે હાઇડ્રોજન લઈ લીધો। એવી જ રીતે હિલિયમ છે, લિથિયમ છે, બેરેલિયમ છે, બોરોન છે, કાર્બન છે, નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, ફ્લોરિન છે ને નિયોન છે। બધાનો પહેલો શબ્દ લઈ લઈએ એટલે આપણને મળી જાય ચાવી। હા, હી, લી, બે, બો, કા, ના, બરાબર છે, ઓ, ફ, ની, એટલે આ 10 તત્વો થઈ ગયા। પણ હજી તકલીફ એ પડે કે આ 10 તત્વો એમનું ન આવડી જાય એટલે શું થાય ખબર છે? ધારો કે તમે કોઈ સ્કૂલમાં ગયા છો, નવી સ્કૂલ બદલી, પહેલો દિવસ છે તમારો સ્કૂલમાં, શું થશે
તો તમે સ્કૂલમાં કોઈ બેન્ચીસે બેઠા છો એટલે તમારી આજુબાજુમાં કેટલાક વિદ્યાર્થીઓ બેઠા છે, પહેલા દિવસે આપણે બધાને જ પરિચિત થઈ જાય એવું થતું નથી. શું થાય તો કે બેઠા હોઈએ એટલે પહેલાં બાજુવાળાનું નામ આવડે, આખો દિવસ જાય ત્યાં સુધીમાં વાતચીત કોની સાથે થાય તો કે આજુબાજુમાં બેઠા હોય ને એની સાથે જ થાય. બની શકે કે બેન્ચીસમાં બેઠેલા 1 કે 2 વિદ્યાર્થીઓ સાથે આપણો પરિચય થયો, તો 2 વિદ્યાર્થીઓ સાથે પરિચય થયો હોય તો આપણને 2 વિદ્યાર્થીઓના નામ આવડે. હવે તો કે બીજો દિવસ ગયો, ત્રીજો દિવસ ગયો એટલે આજુબાજુના આપણી આગળની બેન્ચીસ, પાછળની બેન્ચીસ, બંને બેન્ચીસવાળાના નામ આવડે. ક્યારે આવડે? ધીમે ધીમે આપણે રોજે એમને બોલાવશું તો આપણને એના નામ આવડે. તો એવી જ રીતે આ બધા તત્વો છે એને આપણે ક્યારેય બોલાવીએ જ નહીં. સર એક વખત બોલીને પૂરું થઈ ગયું તો પછી ફક્ત ને ફક્ત અત્યારના સમય પૂરતું સીમિત છે કે હા મેં જોયું, હા એટલે હાઇડ્રોજન, ઓકે તો આવડી ગયું. પણ આને યાદ રાખવા માટે એક ચાવી જ યાદ રાખવાની છે. ચાવી યાદ રાખ્યા પછી શું કરવાનું છે તો કે આ તત્વોને વારે વારે જોવાના, એને મિત્ર બનાવવાના. બાજુવાળાનું નામ આપણને આવડે. કેમ આવડે? કારણ કે આપણી સાથે એ રોજે બેસે છે, આપણે રોજે એને બોલાવીએ છીએ તો એને એનું નામ આપણને આવડે છે. એમ ક્યારેક ક્યારેક આને બોલાવવા પડે તો આપણને એનું નામ આવડે. હવે આને તમે વારંવાર જોશો એટલે એની સંજ્ઞા પણ આવડી જાય. એના નિયમો વિશે તમે આગળના ધોરણમાં ભણીને આવ્યા છો કે હંમેશા જ્યારે તત્વ લખાય ત્યારે પહેલો અક્ષર છે એ હંમેશા કેવો હોય તો કે કેપિટલ હોય. આ પહેલો અક્ષર કેપિટલ હોય. એક અક્ષર હોય તો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં, એ તો કેપિટલ જ આવે. પણ જ્યાં 2 અક્ષર આવતા હોય ત્યાં પહેલો અક્ષર હંમેશા કેપિટલ હોય, બીજો અક્ષર હંમેશા કેવો હોય? સ્મોલ હોય. કેવો હોય? સ્મોલ હોય. તો એવી જ રીતે તમે કોઈ પણ તત્વ લઈશો એ દરેક તત્વમાં પહેલો અક્ષર હંમેશા કેપિટલ આવે ને બીજો અક્ષર હંમેશા કેવો આવે? સ્મોલ આવે. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. બરાબર છે? આ એક નિયમ છે જે આપણને યાદ રહી ગયો. હા કે ભાઈ જ્યારે પણ સંજ્ઞા લખશું, તમને હિલિયમ વિશે ખબર હોય પણ હિલિયમની સંજ્ઞામાં તમે લખી નાખો H ને E કેપિટલ તો એ હિલિયમ ન કહેવાય, એ ખોટું પડે. બરાબર છે? એટલે હિલિયમ છે તો પહેલો અક્ષર કેપિટલ, બીજો સ્મોલ. એવી રીતે લિથિયમમાં છે પહેલો અક્ષર કેપિટલ, બીજો અક્ષર સ્મોલ. આ નિયમ છે કે જ્યારે પણ તત્વની સંજ્ઞા લખવામાં આવે ત્યારે જો એક અક્ષર હોય તો એ હંમેશા કેપિટલ આવે. જ્યારે એક કરતાં વધારે અક્ષરની સંજ્ઞા બનતી હોય ત્યારે પહેલો અક્ષર કેપિટલ, બાકીના અક્ષરો સ્મોલ લેટરમાં બીજી ABCDમાં લખવામાં આવે છે. ઓકે, તો યાદ રાખવા માટે તો કે પહેલો શબ્દ લીધો એટલે એ અહીંયા આપણી સામે છે હા હી લી બે બો કા ના ઓ ફ ની. યાદ રાખવા માટે પણ પાછું શું કરવાનું? એના ટુકડા કરી દેવાના. કેવા ટુકડા કરી દેવાના તો કે ક્રમમાં જ યાદ રાખવાના. આપણે ધારો કે હા હી લી બે એમ ભેગું ન બોલાય. તો હા હી લી આ 3 શબ્દોને પહેલાં બોલીએ. હા હી લી યાદ રહી જાય ને? હા હી લી. બરાબર છે? આપણે હી કરતા હોય એની જેમ હા હી લી કરી દેવાનું. હા હી લી બે બો કાના ઓફ ની. આવી રીતે શબ્દો પેરમાં યાદ રાખવાના છે. પહેલા 3 શબ્દો હા હી લી બે બો કાના ઓફ ની. હા હી લી બે બો કાના ઓફ ની. આ 1 થી 10 તત્વોની ચાવી છે. હા હી લી બે બો કાના ઓફ ની. હવે આની શા માટે જરૂરિયાત છે? તો આ બધા તત્વો છે. હવે તમને તત્વો વિશે થોડો ખ્યાલ આવતો હશે કે હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન. તો આ 10 તત્વો છે એ 10 તત્વોની આપણે શું જરૂરિયાત હોય છે? તો એના માટે અહીંયા પહેલાં લખ્યું છે પરમાણુ ક્રમાંક. પરમાણુ ક્રમાંક એટલે શું? પહેલાં વ્યાખ્યા જોઈએ પછી આપણે આગળનો ટોપિક જોઈએ. બરાબર છે? એટલે વધારે ખ્યાલ આવશે. અને જો તમને આ આવડતું હશે તો તમે ઘણા બધા ચેપ્ટર આસાનીથી શીખી શકશો. ઘણા બધા એટલે કે કેમિસ્ટ્રીના બધા જ ચેપ્ટર તમે જોશો એટલે આ બધાની જરૂરિયાત પડે. ક્યાંક ને ક્યાંક આની જરૂરિયાત પડતી જ હોય છે. ઓકે, તો આગળ જોઈએ. પહેલાં આપણે 10 તત્વો વિશે જોઈ ગયા. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. એમાં 2 અને બો. 2 એટલે બેરિલિયમ. બરાબર છે? 2 એટલે બેરિલિયમ અને બો એટલે બોરોન. જ્યારે 2 ભેગા આવતા હોય એવા હજી બીજા છે. બરાબર છે? બ્રોમિન અને બેરિલિયમ આવી ગયું, બેરિયમ એ પછી જોઈશું. તો અહીંયા બેરિયમ અને બોરોન ક્રમ બદલાવો જોઈએ નહીં. બેરિલિયમ પહેલાં આવશે. 2 એટલે બેરિલિયમ, એની સંજ્ઞા છે Be. અહીંયા ભૂલ કરતા હોય, અહીંયા તો કોઈ પ્રોબ્લેમ નથી આવતો પણ અહીંયા Be અને બીમાં ભૂલ કરતા હોઈએ. બોરોન એટલે એની સંજ્ઞા થાય B. તો ચાવી 1 2 વખત 5 વખત 10 વખત આપણે જ્યારે ભણતા હોઈએ ત્યારે બોલી જઈએ એટલે આપણી ચાવી કમ્પ્લીટ થઈ જાય એટલે આપણને તત્વો આવડવા માંડે. ધીમે ધીમે આવડે બધું. બરાબર છે? તો
ચાવી તમે જ્યારે અભ્યાસ કરવા બેસો છો ત્યારે તમારે 2 4 વખત 5 વખત બોલો. એકદમ ઇઝી છે. હાહિલી બેબો કાના ઓફની, હાહિલી બેબો કાના ઓફની. બરાબર છે. આ ચાવી કમ્પ્લીટ આવડી જશે પછી આને જોવાના, આને મિત્રો બનાવવાના છે, રોજ એને બોલાવવાના છે. બોલાવશું તો મિત્રતા વધશે, મિત્રતા વધશે તો તમને આવડશે. બરાબર છે. હાઇડ્રોજન એચ, હાઇડ્રોજન એચ. હવે બાજુવાળાનું નામ આપણે યાદ રાખવું હોય તેમાં બીજું કાંઈ ન હોય. એ તો આપણે યાદ રાખવા માટે શું કરવું પડે? તો કે એને રોજ જોવો પડે ને બોલાવવો પડે. એમ બાજુવાળાનું નામ યાદ રહે. બરાબર છે. રોજ કોન્ટેક્ટમાં હોય પછી નામ ભૂલાય નહીં. એમ આપણે જો આના રોજ કોન્ટેક્ટમાં આવીએ તો એને ક્યારેય ભૂલી શકતા નથી. તો હાઇડ્રોજન એની સંજ્ઞા એચ, હિલિયમ એચઈ, લિથિયમ એલઆઈ, બેરેલિયમ બી, બોરોન બી, કાર્બન સી, નાઇટ્રોજન એન, ઓક્સિજન ઓ, ફ્લોરિન એફ, નિયોન એન ઈ. પહેલો અક્ષર હંમેશા કેપિટલ લખવાનો, બીજો અક્ષર હંમેશા સ્મોલ લખવાનો. જો બીજો અક્ષર પણ આપણે જો ભૂલથી કેપિટલ લખી દીધો તો એ આપણું જે તત્વ છે એની સંજ્ઞા છે એ ખોટી પડશે. હવે આ શું છે? તો કે ગોઠવાયેલા છે, ક્રમમાં ગોઠવાયેલા છે. એટલે પરમાણુ ક્રમાંક ક્રમમાં જ આપેલો છે. 1 2 3 4 5 6 7 8 9 10. બરાબર છે. તો આ 10 તત્વો છે. પરમાણુ ક્રમાંક એટલે શું? કંઈ એમનું લખી દેવાય અને એમનું પહેલા નંબર પર મૂકી દીધો? ના. તો એની વ્યાખ્યા છે. શું વ્યાખ્યા છે? તો આપણે જોઈએ પરમાણુ ક્રમાંકની વ્યાખ્યા. કોને પરમાણુ ક્રમાંક કહીએ? ચલો તમને ખ્યાલ છે કોઈને? પરમાણુ ક્રમાંક કોને કહેવાય? કોણ કહેશે જવાબ? પરમાણુ ક્રમાંક. તમે ભણી જ ગયા હશો, 9મા ધોરણમાં ભણીને આવ્યા હશો. પરમાણુ ક્રમાંક ક્યાંક ને ક્યાંક તમે સાંભળ્યું હશે. તો પરમાણુ ક્રમાંકની શોર્ટમાં આપણે કઈ રીતે દર્શાવી શકીએ? શેની સંખ્યા? આપણે 1 2 3 4 5 6 લખ્યું, શેને આધારે લખ્યું એ કોઈ મને જણાવશે? પરમાણુ ક્રમાંક શેને આધારે લખ્યું છે એ કોઈ જણાવશે? એકદમ સહેલું છે. બરાબર છે. એકદમ સહેલું છે. એ તમને કહું એટલે ખ્યાલ આવી જશે હમણાં કે પરમાણુ ક્રમાંકની વ્યાખ્યા કોને કહેવાય. એમાં શેની જરૂરિયાત પડે? 1 2 3 નંબર આપણે કેમ આપીએ છીએ? તો શેને આધારે થશે? કોણ કહેશે? સરસ. નીત તરસરિયા કહે છે પ્રોટોનની સંખ્યા. વેરી ગુડ. પ્રોટોનની સંખ્યાને આધારે આપણે એનો પરમાણુ ક્રમાંક દર્શાવી શકીએ છીએ. આના સિવાય કોઈ કાંઈ કહેશે? પ્રોટોન સિવાય આપણે કંઈ બીજું કેવું હોય તો શેને આધારે પરમાણુ ક્રમાંક દર્શાવી શકીએ? પ્રોટોનની સંખ્યા. સરસ. રાઈટ આન્સર છે. ઓકે ચલો કંઈ વાંધો નહીં. આપણે જોઈએ એટલે ખ્યાલ આવશે. તો પરમાણુ ક્રમાંક એટલે કોઈ પણ તટસ્થ પરમાણુ હોય. હવે તટસ્થ પરમાણુ એટલે શું? તો કે એકલો પરમાણુ. એકલો પરમાણુ એટલે શું? તો કે આપણે ઘણા બધા તત્વો જોયા. એમાં ધારો કે આપણે લઈએ હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરેલિયમ. બરાબર છે. આ બધા જ તત્વો એકલા કહેવાય. હવે એકલા કેમ? એનો હજી શું મિનિંગ થાય? હજી વધારે સમજીએ. ધારો કે હાઇડ્રોજનને આપણે ક્યાંય પણ લખવો હોય ને તો કઈ રીતે લખી શકીએ? તો કે H2ના સ્વરૂપમાં લખીએ. સરસ. સુરેશ ચોથાણી. ઇલેક્ટ્રોનની સંખ્યા. વેરી ગુડ. ઇલેક્ટ્રોનની સંખ્યાને પણ આપણે શું કહી શકીએ? પરમાણુ ક્રમાંક કહી શકીએ છીએ. તો પ્રોટોનની અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે વ્યાખ્યા પછી જોઈએ. આપણે જોઈએ છીએ તટસ્થ પરમાણુ. તટસ્થ પરમાણુ કોને કહીશું? તો કે એકલો પરમાણુ છે. તટસ્થ એકલો પરમાણુ હોય. હવે એકલામાં એનો શું મિનિંગ? તો કે હાઇડ્રોજનને જો લખવો હોય તો હંમેશા આપણે H2 વડે લખીએ છીએ. શેના વડે લખીએ? H2. કારણ કે દ્વિપરમાણીય સ્વરૂપે હોય. વાતાવરણમાં ક્યારેય મુક્ત એકલો ફરી શકે નહીં. હાઇડ્રોજન વાયુ બરાબર છે એકલો હોઈ શકે નહીં. એ દ્વિપરમાણીય સ્વરૂપે હોય એટલે H2 સ્વરૂપે લખાય. તો H2 સ્વરૂપે લખાય તો અહીંયા ખાલી હાઇડ્રોજન છે તો એને કહેવાય તટસ્થ પરમાણુ. તો તટસ્થ પરમાણુ હોય. તમે હજી આગળ ભણીને આવ્યા છો કે એની કેન્દ્ર, ધારો કે હાઇડ્રોજન છે, આ એનું કેન્દ્ર છે હાઇડ્રોજન. બરાબર. એની ફરતે કક્ષા હોય, પરમાણુની કક્ષાઓ હોય. એ કક્ષાની અંદર શું હોય? તો કે ઇલેક્ટ્રોન હોય. કક્ષાની અંદર શું હોય? ઇલેક્ટ્રોન હોય. તો ઇલેક્ટ્રોન હાઇડ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન છે. એ કક્ષામાં હોય અને પરિભ્રમણ કરતો હોય. બરાબર છે ઇલેક્ટ્રોન. તો હવે એની વ્યાખ્યા તો કે તટસ્થ પરમાણુ હોય. તટસ્થ પરમાણુમાં રહેલા પ્રોટોન. બરાબર છે. હમણાં જ એક વિદ્યાર્થી કીધું પ્રોટોનની સંખ્યા. ઓકે. પ્રોટોનની સંખ્યા. પ્રોટોનની સંખ્યા એટલે કે એને આપણે સંજ્ઞા વડે દર્શાવીએ. P+ સંજ્ઞા વડે દર્શાવીએ. પ્રોટોનની સંખ્યા અથવા જો શબ્દ ખાસ જોવાનો અથવા
ઇલેક્ટ્રોનની સંખ્યા, પ્રોટોનની સંખ્યા, પી પ્લસની સંખ્યા અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા, બેમાંથી એકની સંખ્યાને તે તત્વનો પરમાણુ ક્રમાંક કહેવાય. તટસ્થ પરમાણુમાં રહેલા પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનની સંખ્યાને જો વચ્ચે અથવા લખ્યું એનો ખૂબ અગત્યનો મિનિંગ થાય. અથવા આપણે ક્લાસરૂમમાં તમને સર ભણાવે છે, તમે બે વિદ્યાર્થીઓ બેઠા છો અને કોઈ કારણોસર તમને બહાર જવાનું કહે છે. સર એમ કહે છે કે કોઈ એક વિદ્યાર્થી અને બીજો વિદ્યાર્થી બાજુમાં બેઠેલા બે વિદ્યાર્થીઓ વાતો કરતા હોય એટલે સર એમ કહે ચાલો ભાઈ બહાર જાઓ, બંને બહાર જાઓ, તું અને તું બહાર જા. તો અને વચ્ચે શબ્દ આવી જાય. જો આપણે ઉતાવળમાં એવી ભૂલ કરીએ, અહીંયા અને મૂકી દઈએ ઓરની જગ્યાએ. ઓર એટલે અથવા થાય, બરાબર છે. તો અથવાની જગ્યાએ અને મૂકી દઈએ બંને વિદ્યાર્થીઓ કે તું અને તું બંને બહાર જાઓ, તો બંને જતા રહીએ. અહીંયા બંનેની સંખ્યા ગણવી હોય, આપણે બંનેની સંખ્યા ધારો કે અહીંયા અને મૂકી દીધું તો શું થાય? તો કે પ્રોટોનની સંખ્યા હાઇડ્રોજનની અંદર કેટલી હોય? તો કે પ્રોટોનની સંખ્યા 1 હોય અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 1 હોય. તો બંનેનો સરવાળો થઈ જાય. ક્યારે? જો અને હોય તો પરમાણુ ક્રમાંક કેટલો થઈ જાય? 2 થઈ જાય. અને તમે જોયું કે હાઇડ્રોજન છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો કે 1 છે, બરાબર છે. તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે. તો 2 તો પોસિબલ નથી. એટલે જો ભૂલથી અને લખાઈ ગયું એટલે આપણી વ્યાખ્યા ખોટી પડે, આપણી સમજ ખોટી પડે. તો યાદ રાખવાનું છે કે અહીંયા અથવા આવવું જોઈએ. એમ કીધું હોય કે 2 જણ વાતો કરે છે, એમાંથી એક વધારે વાતો કરે છે, એને કીધું કે ભાઈ તું અથવા તું, બેમાંથી એક બહાર જતા રહ્યો અથવા તો તું જ બહાર જતો રહે, બરાબર. એટલે બેમાંથી એકની શક્યતા આવી. અહીંયા પણ બેમાંથી એકની જ શક્યતા છે. 2 આન્સર આપણને મળ્યા હતા. એ 2 આન્સર મળ્યા હતા. એ 2 આન્સરમાં એવો હતો કે એકે કીધું તું પ્રોટોનની સંખ્યા, સાચો છે. એકે કીધું તું ઇલેક્ટ્રોનની સંખ્યા, એ પણ સાચું છે. શું કામ? કારણ કે પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનની સંખ્યાને બેમાંથી એકની સંખ્યાને એનો પરમાણુ ક્રમાંક કહેવાય. એટલે આપણે કહી શકીએ કે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો? તો કે 1 છે. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો? 1 છે. કેમ? કારણ કે એની અંદર પ્રોટોનની સંખ્યા 1 છે અને એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 1 છે. અને બેમાંથી એકની સંખ્યા એટલે આપણે એનો પરમાણુ ક્રમાંક કહી શકીએ. અને કોઈ પણ તત્વ હોય, તત્વની બાજુમાં જો ડાબી બાજુએ નીચે લખેલી સંખ્યા હોય એ એનો પરમાણુ ક્રમાંક દર્શાવે. શું દર્શાવે? પરમાણુ ક્રમાંક દર્શાવે. ઓકે, તો પરમાણુ ક્રમાંક આપણે જોઈ ગયા, બરાબર છે. હવે આપણે ફરીથી આગળ જોઈએ તો ઇલેક્ટ્રોનની સંખ્યા છે. તો હવે તમને એના પરથી ખ્યાલ આવી જશે કે ઇલેક્ટ્રોનની સંખ્યા, બરાબર છે. હવે તમે જુઓ કે હાઇડ્રોજન છે તો હાઇડ્રોજનની અંદર પ્રોટોનની સંખ્યા 1, હાઇડ્રોજનની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા 1, બંનેની સંખ્યા 1 છે. અને આપણે વ્યાખ્યામાં કીધું કે પ્રોટોન અથવા ઇલેક્ટ્રોન બેમાંથી એકની સંખ્યા. તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો? તો કે 1 છે. તો પરમાણુ ક્રમાંક જો 1 હોય, હવે આપણને જો ઇલેક્ટ્રોનની સંખ્યા વિશે નથી ખબર અત્યારે, બરાબર છે, હજી તો આપણે શીખીએ છીએ. એટલે પરમાણુ ક્રમાંક વિશે આપણને ખબર પડી ગઈ. કેમ ખબર પડી? તો કે આપણને ચાવી આવડી ગઈ. હા, ઈ, લી, બે, બો, કા, ના, ઓફ, ની. હજી 11 થી 20 પણ જરૂરી છે. આપણે 10મા ધોરણમાં ભણીએ છીએ ત્યારે 20 તત્વ કમ્પલસરી આવડવા જોઈએ ને જોઈએ. તો 180 પોષક આપો કે, બરાબર છે, એ જોઈ લઈએ. પછી આપણે આ બધાની એક સાથે સંખ્યા ને બધું લખીએ. તમે જ જવાબ આપશો ને તમને જ આવડશે, બરાબર છે. આપણે જોઈ લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો સોડિયમ, તો 11 નંબરનું 180 પોષક આપો કે. કેવી રીતે યાદ રાખવાની? તો કે એના ગ્રુપ પાડી દેવાના અને ગ્રુપમાં યાદ રાખવાનું, તો વધારે સારી રીતે યાદ રહેશે. તો આપણે ગ્રુપ બનાવી દઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે, બરાબર છે. 180 પોષક આપો કે. 2 અથવા 3 શબ્દોનો એક શબ્દ બનાવી દેવાનો અને એ શબ્દ આપણને ઝડપથી યાદ રહેશે. 180 પોષક આપો કે. હાહિલી બેબો કાના ઓફની 180 પોષક આપો કે. આવું તમે કદાચ પહેલાં 10નું યાદ રાખી લ્યો, પછીના 10નું યાદ રાખી લ્યો, પછી બંનેને ભેગું કરી દો એટલે 1 થી 20ના તમને સરળતાથી યાદ રહી જશે, બરાબર છે. તો સોડિયમ, સો એટલે સોડિયમ, મે એટલે મેગ્નેશિયમ, એ એટલે એલ્યુમિનિયમ, સી એટલે સિલિકોન, ફો એટલે ફોસ્ફરસ, સ એટલે સલ્ફર, ક એટલે ક્લોરિન, આ એટલે આર્ગોન, પો એટલે પોટેશિયમ ને કે એટલે કેલ્શિયમ, બરાબર છે. કેવી રીતે યાદ રાખવાનું છે? તો કે આને તમે તમારા મિત્ર બનાવશો. મિત્ર ક્યારે બનશે? તો કે એના પર ક્યારેક નજર ફેરવશો તો એ તમારા મિત્ર બનશે. મિત્ર બનશે તો જ આવડશે, બાકી આવડશે નહીં. પહેલાં સિમ્પલ ચાવી યાદ રાખવાની છે. એ ચાવી યાદ રાખશો
એટલે તમને આ બધા જ તત્વો ધીમે ધીમે મગજમાં બેસવા માંડશે. સો એટલે સોડિયમ. કોઈ પણ વસ્તુ તરત મગજમાં ન બેસી જાય, એના માટે થોડો સમય લાગે, એના માટે થોડુંક વાંચવું પડે, એના માટે થોડીક મહેનત કરવી પડે. બરાબર છે. તો તમે જ્યારે ચાવી સાથે રાખીને આ તત્વો વિશે જોશો એટલે તમને સરળતાથી આવડી જ જશે. અઘરા નથી. 1 થી 20 તત્વો જ ભણવાના છે આપણે. 100 એટલે સોડિયમ, મે એટલે મેગ્નેશિયમ, એ એટલે એલ્યુમિનિયમ, સી એટલે સિલિકોન, ફો એટલે ફોસ્ફરસ, સ એટલે સલ્ફર, ક એટલે ક્લોરિન, આ એટલે આર્ગોન, પો એટલે પોટેશિયમ ને કે એટલે કેલ્શિયમ. આ 1 થી 20 તત્વો થઈ ગયા. બાજુમાં એની સંજ્ઞા છે ને તમને એના માટેનો નિયમ પણ ખ્યાલ છે કે જો 2 અક્ષર આવતા હોય, 2 શબ્દ આવતા હોય તો પહેલો અક્ષર છે હંમેશા કેપિટલ આવશે અને બીજો હંમેશા સ્મોલ આવશે. બરાબર છે. તો આ 1 થી 20 તત્વ છે. હવે આપણે પરમાણુ ક્રમાંકની વ્યાખ્યા જોઈ ગયા છે. તો પરમાણુ ક્રમાંકની વ્યાખ્યા આપણે જોઈ ગયા હોય તો હવે આપણે શરૂઆત કરીએ કે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા. તો પરમાણુ ક્રમાંકની વ્યાખ્યા પરથી આપણને ખબર પડે કે તટસ્થ પરમાણુમાં રહેલા પ્રોટોન અથવા ઇલેક્ટ્રોન, તો પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનની સંખ્યાને એનો પરમાણુ ક્રમાંક કહેવાય. ઓકે, તો એનો મતલબ એમ થયો કે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે એટલે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી હોય? 1 હોય 1. ઓકે, બાજુનું ખાનું તમે જોઈ શકો છો કે પ્રોટોન. તો આપણે એમ કીધું કે ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા પ્રોટોનની સંખ્યા, બેમાંથી એકની સંખ્યા શું હોય? તો કે એનો પરમાણુ ક્રમાંક. તો પ્રોટોનની સંખ્યા પણ કેટલી હોય? તો કે જેટલી પરમાણુ ક્રમાંક હોય એટલી જ સંખ્યા ઇલેક્ટ્રોનની હોય અને એટલી જ સંખ્યા પ્રોટોનની હોય. એટલે સંખ્યા આવી ગઈ 1. ખ્યાલ આવે છે? ઓકે, ત્યાર પછી હિલિયમ. તો હવે તમે બધા જ કહેશો કે એનો જો પરમાણુ ક્રમાંક 2 હોય તો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા અને પ્રોટોનની સંખ્યા પણ કેટલી હોય? તો કે 2 હોય ને બેમાંથી એકની સંખ્યા લઈએ, કાં ઇલેક્ટ્રોનની લઈએ કાં પ્રોટોનની લઈએ, એ જ એનો પરમાણુ ક્રમાંક કહેવાય. કારણ કે વ્યાખ્યા યાદ કરો, તટસ્થ પરમાણુમાં રહેલા પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા. જો મંગળ પ્રવેશ કરવાનો છે, આ પાયો છે એ હલી ન જાય. બરાબર છે. ધ્યાન રાખવાનું છે, યાદ રાખવાનું છે. જો સિમ્પલ કે આપણે 2-3 વસ્તુ લખેલી છે ને આ બધા જ ખાના એમનું ભરાઈ જશે. ક્યારે? જો આ થોડું ધ્યાન આપ્યું હશે તો. હવે લિથિયમ. તો અહીંયા આપણે જો 3 નંબર જોતા હોઈએ તો એની અંદર ઇલેક્ટ્રોન પ્રોટોનની સંખ્યા કેટલી થાય? તો કે 3 થાય. બેમાંથી એકની સંખ્યા જેનો પરમાણુ ક્રમાંક કહેવાય. જો અને આવી ગયું તો 3 ને 3 6 થઈ જાય, જે પોસિબલ નથી કારણ કે 6 સ્થાન ઉપર કાર્બન છે એને ત્યાં જગ્યા ન આપે. બરાબર છે. એ તો કાર્બન એમ જ કહેશે કે મારો નંબર છે. એટલે યાદ રાખવાનું છે કે પરમાણુ ક્રમાંક હોય એટલા જ એમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન હોય. જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા જ પ્રોટોન હોય. એટલે અહીંયા 4 આવશે બેરેલિયમમાં, બોરોનમાં 5 આવશે, કાર્બનમાં ઇલેક્ટ્રોન પ્રોટોનની સંખ્યા બંનેની 6 આવશે. ત્યાર પછી નાઇટ્રોજનમાં 7 આવશે, ઓક્સિજનમાં બંને 8 હશે, ફ્લોરિનમાં બંને 9 હશે અને નિયોનમાં 10 હશે. એટલે આ તમને શેના પરથી ખબર પડી? તો કે એના પરમાણુ ક્રમાંક પરથી ખબર પડી. તમને પરમાણુ ક્રમાંક કઈ રીતે ખબર પડી? તો કે એની ચાવી આવડે તો એનો પરમાણુ ક્રમાંક ખબર પડે. આંગળીના વેઢે ગણાય. બરાબર છે. હાઇડ્રોજન, હિલિયમ. એટલે એવી રીતે ન યાદ રહે તો શું કરવાનું? હા, ઈ, લી, બે, બો, કા, ના, ઓ, ફ, ની. ઓકે, 10 નંબરનું નિયોન છે. ની એટલે નિયોન. હવે એ ક્યારે ખ્યાલ આવશે? તો કે આપણે જોયું હશે, આની સાથે મિત્રતા કરી હશે તો આ યાદ આવશે. આમ જ્યારે આવશે યાદ ત્યારે એની બાજુમાં રહેલી એની સંજ્ઞા પણ યાદ રહેશે. જોયું હશે તો એની ઇલેક્ટ્રોનની સંખ્યા, તો કે જેટલી ઇલેક્ટ્રોનની સંખ્યા હોય એટલી જ પ્રોટોનની સંખ્યા હોય અને જેટલી પ્રોટોનની સંખ્યા હોય એ જ એનો પરમાણુ ક્રમાંક હોય. એટલે કે પરમાણુ ક્રમાંક, ઇલેક્ટ્રોનની સંખ્યા અને પ્રોટોનની સંખ્યા હંમેશા સમાન હોય. ત્રણેય કેવી હોય? સમાન હોય. એટલે યાદ રાખવાનું શું છે? તો કે ચાવી. જો કેટલી આટલા ખાના યાદ રહી ગયા ને? એકદમ ઇઝી છે. આગળ વધીએ. ઇલેક્ટ્રોન રચના. બરાબર છે. ઇલેક્ટ્રોન રચના તો આ પણ તમે ભણીને આવ્યા છો. ઇલેક્ટ્રોન રચના, કોઈ પણ તત્વ હોય એમાં જ રહેલા ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોનની સંખ્યાની ગોઠવણી થાય. તો ધોરણ 9ની અંદર ભણીને આવ્યા છીએ કે ધારો કે હાઇડ્રોજન છે, એ હાઇડ્રોજન છે તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે. જો પરમાણુ ક્રમાંક 1 હોય તો એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 1 હોય અને આપણે ઇલેક્ટ્રોન રચના ગોઠવવાની છે. બરાબર છે. તો યાદ રાખવાનું કે પહેલી કક્ષા હોય ને તો હંમેશા આ ઇલેક્ટ્રોન રચના, E- એટલે ઇલેક્ટ્રોનની સંજ્ઞા છે. બરાબર છે. હાઇડ્રોજનમાં 1 પરમાણુ ક્રમાંક છે એટલે ઇલેક્ટ્રોન પણ 1 છે. તો એને આપણે આ રીતે લખતા હોઈએ.
ધારો કે આપણે ઓક્સિજન લઈએ છીએ, ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક છે 8, બરાબર છે। 8 પરમાણુ ક્રમાંક હોય તો હવે ઇલેક્ટ્રોનની વહેંચણી થાય, કઈ રીતે થાય તો કે પહેલી કક્ષામાં 2 સમાય। હવે કેટલા વધ્યા તો કે 6। કેમ આવું લખ્યું 2 6? આપણે તો કારણ જોઈએ છે કેમ આવું લખ્યું 2 અને 6। તો 2 6 લખવાનું કારણ એ છે કે કોઈ પણ પરમાણુ હોય એ પરમાણુની કક્ષાઓ હોય એ કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની વહેંચણી છે એ ક્રમાનુસાર થાય। ક્રમાનુસાર મતલબ કેવી રીતે તો કે પહેલી કક્ષા હોય કે કક્ષા, બરાબર છે, આ પહેલી કક્ષા કહેવાય, આ પહેલી કક્ષા કહેવાય, આ બીજી કક્ષા કહેવાય। હવે બાજુમાં આવે, ધારો કે હું લઉં મેગ્નેશિયમ, મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક છે 12, 12 નંબરનું તત્વ હોય તો આપણે આ રીતે લખી શકીએ 2 8, 8 ને 2 10, કેટલા છે તો કે 12, એટલે અહીંયા આપણે લખી શકીએ 2। કેવી રીતે તો કે કક્ષા હોય તેમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાય। 4 કક્ષાઓ હોય કે એલ એમ અને એન, 4 કક્ષાઓ હોય। આ ધોરણ 9 ની અંદર તમે ભણીને આવતા હશો। 4 કક્ષાઓ હોય જેમાં પહેલી કક્ષા કક્ષા, એટલે આ જે લખ્યું ને પહેલી કક્ષા કહેવાય, જે પહેલી હોય તે। બાજુમાં જે છે એ બીજી કક્ષા કહેવાય, એની બાજુમાં છે એ ત્રીજી કક્ષા કહેવાય, બરાબર છે। ત્યાર પછી 4 કક્ષાઓ આવી શકે, તો ટોટલ 4 કક્ષાઓ છે, એમાં પહેલી કક્ષા છે એમાં વધુમાં વધુ 2 સમાય। હવે શું થાય તો કે 2 ભરાઈ ગયા, 2 ભરાઈ જાય એટલે એ આગળની કક્ષામાં જાય, એટલે કે બીજી કક્ષા, એટલે કે એલ કક્ષા। એલ કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય તો કે 8 સમાય। વાહ, સરસ। આદિત્ય કહે છે 2 8 8, બરાબર છે। પણ એમ કક્ષા છે એમાં તો કે 18 ઇલેક્ટ્રોન સમાય, 2 8 18, અને એન કક્ષા છે એમાં 32 ઇલેક્ટ્રોન સમાય। આવું બોહર નામના વૈજ્ઞાનિકે કીધું હતું। શું કીધું હતું તો કે કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, એલ કક્ષામાં 8, એમમાં 18 અને એનમાં 32, આવી રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય, વહેંચણી થાય, બરાબર છે। પરંતુ આ બીજી ત્રીજી અને ચોથી કક્ષા છે ને, બીજી ત્રીજી અને ચોથી કક્ષા એ પેટા કક્ષાઓ ધરાવે। શું ધરાવે? પેટા કક્ષાઓ, એસપીડીએફ, તમે આગળના ધોરણમાં ભણશો એસપીડીએફ કક્ષાઓ। તો આજે છે એ કક્ષાઓ શું છે તો કે પેટા કક્ષાઓ, જેને કક્ષક કહેવાય। શું કહેવાય? કક્ષક। પણ આપણા ધોરણ 10 માટેનો એક નિયમ છે, આપણે ત્યાં સુધી જ અત્યારે જોઈએ, આપણે પાયો પાકો કરવાનો છે। તો કોઈ પણ કક્ષા હોય એમાં પહેલી કક્ષા હોય તો 2 જ ઇલેક્ટ્રોન સમાય, એનાથી ત્રીજો ઇલેક્ટ્રોન આપણે ભરવો હોય, એમ ધારો કે અહીંયા 8 છે તો આપણે એમ લખી શકીએ 3 અને 5, તો ના ચાલે। કેમ ન ચાલે? કારણ કે પહેલી કક્ષામાં 3 સમાય જ નહીં, બરાબર છે, એમાં તો 2 જ સમાશે। ઓકે, તો આ ઇલેક્ટ્રોન રચના ખોટી પડે 3 અને 5ની। તો શું થાય તો કે પહેલી કક્ષામાં વધુમાં વધુ 2, બીજીમાં 8, ત્રીજીમાં 18, ચોથીમાં 32, પણ બીજી ત્રીજી ચોથી કક્ષાઓ છે એ પેટા કક્ષાઓ ધરાવે, જેને કક્ષક કહેવાય। શું કહેવાય? કક્ષક। એના વિશે પણ આપણે યાદ નથી રાખવું। આપણે શું યાદ રાખવું છે તો કે અષ્ટકના નિયમ મુજબ કોઈ પણ છેલ્લી કક્ષા હોય, છેલ્લી કક્ષા એટલે શું તો કે આના માટે આ છેલ્લી કહેવાય, ઓક્સિજન માટે આ 6 છે એ છેલ્લી કક્ષા કહેવાય, મેગ્નેશિયમ માટે આ છેલ્લી કક્ષા કહેવાય, બરાબર છે। એ છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન આવે એટલે સંપૂર્ણ ભરાઈ ગઈ કહેવાય। કેટલા ઇલેક્ટ્રોન? 8 ઇલેક્ટ્રોન આવે એટલે સંપૂર્ણ ભરાઈ ગઈ કહેવાય, બરાબર છે। તો છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન આવે એટલે સંપૂર્ણ ભરાઈ ગઈ કહેવાય। તો હવે ધારો કે હું તમને ઉદાહરણ આપું કે પોટેશિયમ, જોજો આપણે ધીમે ધીમે આગળ જઈએ છીએ। પોટેશિયમ, તો પોટેશિયમનો પરમાણુ ક્રમાંક કેટલો તો કે 19 નંબરનું તત્વ છે। 19 નંબરનું તત્વ હોય તો 19 નંબરના તત્વની ઇલેક્ટ્રોન રચના આપણે લખવી હોય 10મા ધોરણ પ્રમાણે, તો પહેલી કક્ષામાં કેટલા તો કે 2 સમાય, બરાબર છે। બીજી કક્ષામાં કેટલા સમાય તો કે 8। હવે જો અષ્ટકના નિયમ મુજબ શું થાય તો કે કોઈ પણ કક્ષા હોય એમાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાય। ઓકે, 19 ઇલેક્ટ્રોન છે પોટેશિયમ પાસે, એની વહેંચણી કરવી છે, ગોઠવવા છે, તો શું થાય તો કે 2 પછી 8। ઓકે, 8 ભરાઈ ગયા એટલે બીજી કક્ષા ફૂલ થઈ ગઈ। અષ્ટકના નિયમ મુજબ બીજી કક્ષા ફૂલ થઈ ગઈ, ત્યાંથી પછી ઇલેક્ટ્રોન આગળ જાય। ટોટલ કેટલા થયા તો કે 8 ને 2 10, હજી 9 સંભાળવાના છે, તો વધુમાં વધુ કેટલા સમાય તો કે 8। ઓકે, 8 મૂકી દઈએ એટલે કેટલા થઈ ગયા 2 8 8। હજી તો કે 1 ઇલેક્ટ્રોન છે, ઓકે, એને બાજુમાં મૂકી દો, તો છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન આવે। અહીંયા 8 અને 18 સમાઈ શકે, પણ એ પેટા કક્ષાઓ હોય એટલે આપણે એને આ રીતે ગોઠવણી કરશું। તો પોટેશિયમ માટે આ રીતે ગોઠવણી થઈ, તો આને કહેવાય ઇલેક્ટ્રોન રચના, એટલે કે ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે કરવી, બરાબર છે। તો હાઇડ્રોજન તો કે એની પાસે એક જ હોય, તો પહેલી કક્ષામાં વધુ 2 સમાય, તો 1 મૂકી દીધા, આપણી એક કક્ષા ભરાઈ ગઈ, બરાબર છે। ભરાઈ ગઈ મતલબ કે અધૂરી રહી ગઈ। હાઇડ્રોજન માટે એટલા ઇલેક્ટ્રોન આવે।
ઓક્સિજન માટે પહેલી કક્ષામાં 2, એની પાસે 8 ઇલેક્ટ્રોન છે. શું કામે 8 ઇલેક્ટ્રોન છે? કારણ કે એનો પરમાણુ ક્રમાંક 8 છે. પરમાણુ ક્રમાંક શા માટે 8 છે? કારણ કે ઇલેક્ટ્રોન અથવા પ્રોટોનની સંખ્યા પણ 8 હોય તો બેમાંથી એકની સંખ્યા એનો પરમાણુ ક્રમાંક છે, એટલે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે. એની અંદર ઇલેક્ટ્રોન પણ 8 છે. ઇલેક્ટ્રોન જો 8 હોય તો એની ગોઠવણી પહેલી કક્ષામાં 2 અને બીજી કક્ષામાં 6, 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. ખ્યાલ આવે છે? તો જો ઇલેક્ટ્રોન રચના આવડશે તો હજી આગળના જે ખાનાઓ છે એ આવડશે, ને આગળના ખાનાઓ આવડશે તો મારી ગેરંટી છે કે ધોરણ 10નો પહેલું, બીજું, ત્રીજું ચેપ્ટર તમને સહેલાઈથી, ખૂબ સહેલી રીતે, સારી રીતે આવડી શકશે. જોઈએ આપણે ઇલેક્ટ્રોન રચના. તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના લખી દી એટલે આપણે એ લખી દઈએ કે હાઇડ્રોજનની પાસે 1 ઇલેક્ટ્રોન છે એટલે 1 મૂકી દીધું, અને એ જેની છેલ્લી કક્ષા કહેવાય ને એ જેની પહેલી કક્ષા કહેવાય. ત્યાર પછી હિલિયમ. હિલિયમ પાસે 2 છે એટલે એના માટે પણ પહેલી કક્ષામાં વધુમાં વધુ કેટલા સમાય? તો કે 2 સમાય. 2 તો 2 મૂકી દીધા. ચલો લિથિયમની ઇલેક્ટ્રોન રચના તમે જ જણાવો કે લિથિયમની ઇલેક્ટ્રોન રચના શું આવશે? લિથિયમની ઇલેક્ટ્રોન રચના એની પાસે 3 ઇલેક્ટ્રોન છે. કેવી રીતે આપણે એની વહેંચણી કરશું? લિથિયમની ઇલેક્ટ્રોન રચના તો કે એનો પરમાણુ ક્રમાંક 3 છે, એનો મતલબ એમ કે એની પાસે ઇલેક્ટ્રોન 3 છે. એની પાસે 3 ઇલેક્ટ્રોન હોય તો એની વહેંચણી કેવી રીતે કરી શકાય, એટલે કે એની ઇલેક્ટ્રોન રચના આપણે કેવી રીતે લખી શકીએ લિથિયમ માટે? બરાબર છે. 1, 2ના જવાબ તમે આપો જેથી તમને પણ ખ્યાલ આવે કઈ રીતે ગોઠવણી થાય. કોઈ પણ કક્ષા હોય એમાં પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, પછીની બધી જ કક્ષામાં વધુમાં વધુ 8 સમાઈ શકે. સરસ. નીત 2, 1, પછી રાજ સરસ 2, 1, સુરેશ 2, 1 સરસ. 2 અને 1 પહેલી કક્ષામાં 2 પછી 1. શું કામે 2? કારણ કે પહેલી કક્ષામાં 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે, અને જો 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકતા હોય તો પહેલી કક્ષામાં 2 ભરાય, પછીની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન જતો હોય છે. એવી જ રીતે બેરેલિયમ છે. તો હવે શું કરશું? તો કે વધુમાં વધુ તો બીજી કક્ષામાં 8 સમાય, તો હવે આપણે એક એક વધારતા જઈએ. પહેલી કક્ષામાં 2 ભરાઈ ગયા, હવે કેટલા વધ્યા? 2. તો કે બીજી કક્ષામાં પણ 2 મૂકીએ. જો ઇલેક્ટ્રોનની સંખ્યા સરસ. અશોક કાનાણી 2, 1 તો એ લિથિયમ માટે હતું, 2, 1 થઈ ગયું. ત્યાર પછી બેરેલિયમ 2, 2. બોરોન તો કે 2, 3 જો 5 ઇલેક્ટ્રોન થઈ ગયા. કાર્બન માટે 2, 4. નાઇટ્રોજન માટે તો કે 2, 5. ત્યાર પછી ઓક્સિજન માટે તો કે 2, 6. ફ્લોરિન માટે 2, 7 અને નિયોન માટે 2, 8. અહીંયા 2, 8 આવે નિયોન માટે એટલે એની છેલ્લી કક્ષા સંપૂર્ણ ભરાઈ ગયેલી કહેવાય. કેવી કહેવાય? ભરાઈ ગયેલી કહેવાય. કે છેલ્લી કક્ષામાં 8 આવી ગયા તો અષ્ટકના નિયમ મુજબ કોઈ પણ કક્ષા હોય પહેલી કક્ષાને બાદ કરતા પહેલી કક્ષામાં તો વધુમાં વધુ કેટલા આવે? તો કે 2 જ આવે. પછી બીજી, ત્રીજી કે ચોથી કક્ષા હોય તો એની અંદર વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે, તો એ 2 અને 8 આવી રીતે આવે છે. ત્યાર પછી સંયોજકતા કઈ રીતે નક્કી કરશું? 1 થી 10 તત્વોની વાત કરીએ, પછી 11 થી 20ના જોઈએ. સંયોજકતા શા માટે સંયોજકતાની જરૂરિયાત પડે એ આપણે જોઈએ. બરાબર છે. સોડિયમ માટે 2, 8, 1. આદિત્ય અમીપરા 2, 8, 1 લખે છે તો એ સોડિયમ માટે છે, પણ આપણે એ પછી જોઈએ છીએ. બરાબર. હવે વાત કરીએ કે સંયોજકતા શું છે. હવે કોઈ પણ તત્વ હોય, જો અહીંયા આપણે એવું કીધું હતું કે હાઇડ્રોજન ક્યારેય એકલો ન હોય. બરાબર છે. એકલો ન હોય તો કેવો હોય? તો કે દ્વિપરમાણીય સ્વરૂપે હોય, H2 સ્વરૂપે હોય. કેવા સ્વરૂપે હોય? H2 સ્વરૂપે હોય. હવે H2 સ્વરૂપે હોય, કેમ H2? તો કે એની છેલ્લી કક્ષામાં રહેલો જે 1 ઇલેક્ટ્રોન છે, હાઇડ્રોજન પાસે તો 1 છે એટલે છેલ્લી કક્ષા કહેવાય. કોઈ પણ તત્વ હોય ને એ નિષ્ક્રિય થવાનો પ્રયત્ન કરે. નિષ્ક્રિય એટલે શું? તો કે કામ નથી કરવું એને. કેમ કામ નથી કરવું? કેવી રીતે? ધારો કે આપણે પણ શું કરીએ? મમ્મી કદાચ તમને કોઈ કામ સોંપતું હોય, બરાબર છે, એટલે આપણે પહેલાં મોઢું બગાડીએ. આપણી ઈચ્છા ન હોય એટલે ના, મને બેસવા દે ને. સ્કૂલેથી ગયા હોય ને તરત એમ કે ભાઈ જા તારે બહાર જવાનું છે, આવું વસ્તુ લેવા જવાની છે, અને એ રીતે આપણી ઈચ્છા ન હોય, બરાબર છે, એટલે તરત મોઢું બગડી જાય. શું કામે? આપણે નિષ્ક્રિય થવું, સોફા પર બેસીને એને શાંતિથી 10 મિનિટ, 15 મિનિટ, અડધી કલાક ટીવી જોવી છે, એવો આપણને ઈચ્છા થતી હોય, એટલે કે આપણે નિષ્ક્રિય થવાનો પ્રયત્ન કરીએ. તો આ તત્વો છે ને એને ઈર્ષા થાય કે નહીં અમે શું કામે. બરાબર છે. એવું બની શકે કે ઘરમાં 2-3 જણા હોય
बराबर। आ एक थी 20 तत्वों बात करिए तो एनी अंदर 2 तत्व एवा छे, एक हीलियम है, नियोन है। 1 થી 10 तत्वों अंदर हीलियम और नियोन एवा तत्व है। जो फरीथी आपणे एक वखत चार्ट जोई लईए। हीलियम और नियोन तमे जुओ तो ये बंने तत्व है, हीलियम और नियोन, ए बंनेनी तत्व पहली कक्षा में वधु केटला इलेक्ट्रॉन समाई सके? पहली कक्षा में वधु केटला इलेक्ट्रॉन समाई सके? तमने बधाने ख्याल है कि वधुमां वधु पहली कक्षानी अंदर 2 इलेक्ट्रॉन समाई सके, तो अहींया 2 इलेक्ट्रॉन है, बराबर है। तमने ये खबर है कि पहली कक्षा ने जो बाद करी दईए तो नियोन तत्व है कि जेनी छेल्ली कक्षा एटले बीजी कक्षा है। तो पहली कक्षा में तो 2 आवी गया, बीजी कक्षा में वधु केटला समाय? तो कि बीजी कक्षा में वधुमां वधु 8 समाई सके। केटला समाई सके? 8। सरस। प्रीत बारड 2, वरुण 2, सरस। पांडे अलग पांडे 2, सरस। सुरेश चौथाणी 2, वेरी गुड। ओके, पहली कक्षा में 2 और बीजी कक्षा में 8 समाई सके। जो आ 2 तो भराई गया, आ 2 भराई गया ने एटले आ बधा साथे रहे छे, बराबर है। एक घरनी अंदर रहे छे। हवे आपणे एम विचारीए के एक घरनी अंदर रहे छे। ओके, सरस। बीजी कक्षा में 8 इलेक्ट्रॉन समाई सके। ओके, ए निष्क्रिय है, बराबर है। एक घर में 2 व्यक्तिओ रहता है, 2 भाईओ रहे छे एवुं आपणे विचारीए। 2 भाईओमांथी कोई एक भाई ने वधारे काम करवुं पड़तुं होय એટલે મમ્મીને તરત ફરિયાદ કરે। શું ફરિયાદ કરે? એને નાનાને તું કાંઈ આપતી જ નથી, બધું કામ મને જ કરાવે કરે, મોટાને જ કામ કરાવ્યા કરે। તો મારે ક્યારેક ન બેસવું હોય, મારે નિષ્ક્રિય ન થવું હોય તો શું કરે? તો કે આ બંનેની છેલ્લી કક્ષા સંપૂર્ણ ભરાઈ ગઈ ને એ કોઈ સાથે પ્રક્રિયા જ ન કરે। તમે જોજો રસાયણ વિજ્ઞાનની અંદર તમને આનું કોઈ સંયોજન જોવા મળશે નહીં, હિલિયમનું નહીં મળે, નિયોનનું નહીં મળે। શું કામે નહીં મળે? કારણ કે એની છેલ્લી કક્ષા સંપૂર્ણ ભરાયેલી છે। કેવી છે? સંપૂર્ણ ભરાયેલી। અને ભરાયેલી હોય तो ए कोई साथे प्रक्रिया ज न करे। रासायणिक गुणधर्मों आवुं के छे कि कोई साथे प्रक्रिया करे नहीं, कारण के छेल्ली कक्षा संपूर्ण भरायेली छे। हवे बाकी रहेला जे तत्वो छे एने शुं थाय? तो के अमारे निष्क्रिय बनवुं छे, एक जेम काम नहीं करता, कोई साथे प्रक्रिया नहीं करता, तो के अमारे नथी करवी। एटले हाइड्रोजन ने एवुं थाय, लिथियम ने थाय, बेरिलियम ने थाय, बोरोन ने थाय, ऑक्सीजन के आ बधा ज तत्वोने थाय। तो ये शुं करे? तो के निष्क्रिय थवानो प्रयत्न करे। हवे आ बधाने निष्क्रिय थवुं होय तो कांईक तो करवुं पड़शे ने। शुं करवुं पड़शे? तो आपणे एनी चर्चा करीए। तो एने बधा निष्क्रिय थवुं छे एटले हाइड्रोजन पासे 1 इलेक्ट्रॉन छे ने तो शुं करे? तो के 1 इलेक्ट्रॉन कोईकने आपी दे। ओके, लिथियमनी वात करीए तो लिथियम छे तो लिथियमनो परमाणु क्रमांक 3 छे। एनी इलेक्ट्रॉन रचना तो के 2 અને 1 छे। छेल्ली कक्षामां 1 इलेक्ट्रॉन छे। हवे 1 इलेक्ट्रॉन होय अने एने निष्क्रिय थवुं छे तो आखी कक्षा भरवी पड़े। हवे आखी कक्षा भरवा माटे शुं करवुं पड़े? तो के आने कां छेल्ली कक्षामां वधुमां वधु केटला समाई सके? तो के 8 समाई सके। केटला समाई सके? 8 समाई सके। एटले छेल्ली कक्षा एटले बीजी कक्षाथी बीजी, त्रीजी अने चौथी कक्षा होय तो एमां वधुमां वधु 8 इलेक्ट्रॉन समाई सके, बराबर है। पहली कक्षा होय तो वधु वधु 2 समाई सके। तो हवे अहींया 8 इलेक्ट्रॉन करवा माटे कां तो एने 7 मेळववा पड़े, बराबर है। शुं करवुं पड़े? 7 इलेक्ट्रॉन मेळववा पड़े। 7 इलेक्ट्रॉन मेळवे तो एने खूब ज ऊर्जानी जरूरियात पड़े, शक्तिनी जरूरियात पड़े। फरीथी एक उदाहरण जोईए। तमे सरस मजानो बपोर वचारानो समय छे, बराबर है, अने तड़को बार बहु वधारे छे, रूमनी अंदर एसी चालू छे, सोफा पर तमे पग लांबा करीने बैठा छो। ए समये शुं थशे? तो के पग लांबा करीने बैठा हशो ने त्यारे मम्मी तमने एक काम सौंपे छे, ए बाजुमां ज बैठा छे, बराबर है। बाजुमां बैठा होय एटले शुं करे? तो के बेटा पाणी भरी आवी दे ने। तो पाणी भरवानुं कहे छे, पण तमे ज्यां सोफा उपर बैठा छो ने त्यां बाजुमां एक टीपोय पड़ेली छे ने एना पर पाणीनी बोटल पड़ेली छे अने मम्मी एम कहे छे बेटा पेला रसोड़ामां जईने बने ते पाणीनो ग्लास भरी आवी दे ने। तमे शुं करशो? पाणी ज आपवानुं कीधुं होय त्यारे 2 चॉइस तमारी पासे आवी। एक त्यां बाजुमां पड़ेली बोटल छे अने बीजुं के तमारे ऊभा थईने त्यां रसोड़ामां जवानुं छे। तो तमारो बधानो जवाब ए ज होय के हुं शुं करूं? तो के बोटल आपी दो, ल्यो मम्मी पाणी पी ल्यो। केम? આપણે ઊભા થઈએ, ત્યાં જઈએ, પાણીનો ગ્લાસ ભરીને પાછા આવી, આપણી શક્તિ વપરાય। તો કોઈ એવું કામ કરે નહીં, જે સહેલું હોય ને એ જ કામ કરે, બરાબર। ત્યાં જઈને પાછું આવું ને પાછું દેવું, ત્યાં તો આપણે જે ટીવીમાં જોતા હોય એમ જ થઈ જાય। એટલે શું કરીએ? તો કે
એ પાણીની બોટલ જે ભરેલી હતી એ બોટલને જ આપણે મમ્મીને આપી દીધી, મમ્મી પી લે, એટલે આપણું કામ પૂરું થયું. આપણે બહુ જાજુ કામ કરવું પડ્યું નહીં. તો એવી રીતે આ બધા તત્વો પણ એવું જ કરે. જે હિલિયમ અને નિયોન છે એ તો નિષ્ક્રિય છે, પણ આ બધાને નિષ્ક્રિય થવું છે, ઓછું કામ કરવું છે. તો અહીંયા બે કન્ડિશન છે. એક, 7 ઇલેક્ટ્રોન જો કોઈ પાસેથી મેળવે તો વધારે ઉર્જાની જરૂર પડે ને. એ કામ કોના જેવું? તો કે રસોડામાં જઈને પાણી ભરવા જેવું છે. પણ એ શું કરે? તો કે 1 ઇલેક્ટ્રોન ગુમાવી દે. શું કરે? 1 ઇલેક્ટ્રોન મુક્ત કરે, ગુમાવી દે, દાન કરી દે, આપી દે. તો શું થયું? તો હવે આ 1 ઇલેક્ટ્રોન વહી ગયો. તમે જોઈ શકો છો કેટલા ઇલેક્ટ્રોન વધ્યા? તો કે 2. ઓકે, કોના જેવી ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ? ચલો અહીંયા જો છેલ્લી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન વધ્યા, 1 ઇલેક્ટ્રોન એને ગુમાવી દીધો. કોના જેવી ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ? જો લિથિયમ છે એની છેલ્લી કક્ષાનો 1 ઇલેક્ટ્રોન ગુમાવી દે છે તો એની પાસે છેલ્લી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન વધ્યા. તો એ ઇલેક્ટ્રોન રચના કોના જેવી થઈ એ હું તમારી પાસેથી જવાબ માગું છું. તો એ રચના કોના જેવી થઈ કે જેની છેલ્લી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય એવું કયું તત્વ છે? છેલ્લી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય. હા, તમારે જ જવાબ આપવાનો છે. ઓકે, સરસ. પ્રીત બારડ કે છે હિલિયમ. બરાબર છે, He. ઓકે, છેલ્લી કક્ષામાં જો 2 ઇલેક્ટ્રોન હોય તો બીજા નંબરનું તત્વ એટલે કે હિલિયમ કયું થાય? હિલિયમ. ઓકે, હિલિયમ. બરાબર છે, સરસ મિસ્ટર રાજ. હિલિયમ, વેરી ગુડ. બરાબર છે. છેલ્લી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય, 1 ઇલેક્ટ્રોન તેણે ગુમાવી દીધો, હવે એની પાસે છે નહીં, તો 2 ઇલેક્ટ્રોન વધ્યા. કેવું કામ કર્યું એણે? તો કે પાણી જે બાજુમાં બોટલ ભરી હતી ને એ અંબાવી દીધી કે ભાઈ મારે ઊભું થઈને મારી એનર્જી વેસ્ટ કરવાની નથી, એટલે હિલિયમ. તો 2 ઇલેક્ટ્રોન વધ્યા એટલે કેવું બન્યું? તો કે હિલિયમ જેવું. વાહ, હિલિયમ જેવું બન્યું. એનો મતલબ એમ, જો જોતા રહેજો, અહીંયા બધું જ ભેગું લખાય છે. હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 છે, ઇલેક્ટ્રોન રચના 2 છે, એટલે છેલ્લી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. છેલ્લી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે એનો મતલબ એમ કે ભરાઈ ગઈ કક્ષા ભરાઈ ગઈ તો એ નિષ્ક્રિય છે. કેવું છે? નિષ્ક્રિય છે. તો આ પણ નિષ્ક્રિય બની ગયું. ક્યારે બની ગયું? તો કે 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો ત્યારે. હવે ગુમાવ્યો છે, દાન કર્યું છે, એનો મતલબ એમ કે જેની પાસે, જો ફરીથી એક વસ્તુ, દાન કોણ કરી શકે? દાન કરી કોણ શકે? તો કે જેની પાસે ધન હોય, રૂપિયા હોય એ દાન કરી શકે. બરાબર છે. જેની પાસે રૂપિયા હોય, ધન હોય એ જ દાન કરી શકે ને. બરાબર છે. જેની પાસે કાંઈ હોય નહીં એ દાન કરી શકે નહીં. તો જેની પાસે હોય એ દાન કરે તો એ બધા ધની હોય. કેવા હોય? ધની, જેની પાસે ધન છે. ઓકે, તો એનો મતલબ એમ થાય કે આની પાસે 1 ઇલેક્ટ્રોન હતો, એને ગુમાવી દીધો, તો આ ધન આયન બને. કેવો બને? ધન આયન બને. કેવો બને? ધન આયન બને. ધન આયન બને એટલે શું? તો કે વીજભાર મેળવે. શું? વીજભાર મેળવે. કેવો વીજભાર પ્રાપ્ત કરે? તો કે ધન વીજભાર પ્રાપ્ત કરે. કેટલા ઇલેક્ટ્રોન ગુમાવ્યા? તો કે 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો. તેને આ રીતે લખી શકાય, Li+1. શું લખી શકાય? Li+1. આને કહેવાય આયન. શું કહેવાય? આયન. કેવો આયન કહેવાય? ધન આયન કહેવાય. ધન આયન શા માટે કહેવાય? કારણ કે એનો 1 ઇલેક્ટ્રોન એણે શું કર્યો? તો કે ગુમાવી દીધો. 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો તો એ ધન આયન બન્યો. કારણ કે એણે, સિમ્પલ યાદ રાખવાનું છે કે જે ગુમાવે છે, દાન કરે છે, આપે છે, જેની પાસે હોય એ બધા ધની કહેવાય. ધની કહેવાય એટલે ધન આયન પ્રાપ્ત કરે છે. હવે કેટલા? તો કે 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો તો +1. ચલો એક બીજું ઉદાહરણ લઈએ, ઝડપથી લઈએ. મેગ્નેશિયમ. મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક તો યાદ રાખવાનું છે 100 એટલે કે 12 નંબરનું તત્વ. 12 નંબરનું તત્વ હોય તેની ઇલેક્ટ્રોન રચના શું કરીએ આપણે? તો કે ઇલેક્ટ્રોન રચના 2 8 2. 8 ને 2 10 ને 2 12 થઈ ગયા 12. ઓકે, ઇલેક્ટ્રોન રચના આવડી ગઈ. સરસ. છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 2 છે. અષ્ટક રચના પૂર્ણ કરવા માટે, અષ્ટક રચના પૂર્ણ કરવી એટલે કેટલા ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાના? તો કે ટોટલ છેલ્લા 8 થવા જોઈએ. હવે આને કેટલા ઘટે છે? તો કે આને ઘટે છે 6 ઇલેક્ટ્રોન. કેટલા ઘટે? 6 ઇલેક્ટ્રોન ઘટે. જોઈ મેળવે. પહેલાં જેવું એ કામ છે. ક્યું? તો કે રસોડામાં જઈને પાણીની બોટલ આપી એના કરતાં બાજુમાં જે પડેલું હોય એ આપી દઈએ એ સારું પડે. તો શું કરે? તો કે આ 2 ઇલેક્ટ્રોન ગુમાવી દે. 6 મેળવે નહીં. 6 મેળવવા માટે એને વધારે ઉર્જાની જરૂરિયાત પડે. 6 મેળવવા માટે શું થાય? તો કે વધારે ઉર્જાની જરૂરિયાત પડે. બરાબર છે. પરંતુ એ 2 ઇલેક્ટ્રોન ગુમાવી દે છે, દાન કરે છે, આપે છે. તો સરસ. કેવો વીજભાર પ્રાપ્ત કરે? +2 વીજભાર પ્રાપ્ત કરે. એટલે હું અહીંયા લખી દઉં છું +2, Mg+2, Mg+2. તો આવો વીજભારી
प्राप्त करे छे तो Mg+2 आयन बनी जाए। आ मैग्नेशियम आयन बनी गयो कारण के एने पोताना 2 इलेक्ट्रॉन गुमाव्या, दान कर्या, आप्या, बराबर छे। तो Mg+2 आयन बनी जाए छे। ओके, कोष्टक में संयोजकता छे। हवे संयोजकता आपणे समजवानुं खास ए हतुं, संयोजकता। तो आने कोई साथे जोड़ावा माटे केटला इलेक्ट्रॉननुं दान कर्युं तो के 2 इलेक्ट्रॉननुं दान कर्युं। तो याद राखवानुं के एने +2 वीजभार प्राप्त कर्यो। संयोजकतामां बीजुं कांई नहीं, एनी संयोजावानी क्षमता केटली, एनी कोई साथे संयोजावुं होय तो 2 इलेक्ट्रॉन आपे छे मतलब कोईक साथे बॉन्डिंग, जोड़ाणुं, बराबर छे। तो जोड़ाणुं तो कई रीते जोड़ाणुं, केटला इलेक्ट्रॉन थी जोड़ाणुं तो के 2 इलेक्ट्रॉन थी जोड़ाय छे। 2 इलेक्ट्रॉन थी जोड़ाय छे एटले एनी संयोजकता खाली 2 थाय। संयोजकता केटली थाय? 2 थाय। याद राखजो, संयोजकता 2, वीजभार +2। वीजभार शब्द आवे एटले प्लस माइनसनी निशानी आवशे। वीजभार शब्द न होय, संयोजकता होय तो आगळ प्लस माइनस काढी नाखवानुं, खाली संख्या, संख्या एटले 2, ए 2 छे एनी संयोजकता थाय। एनो मतलब एम के छेल्ली कक्षामां रहेला इलेक्ट्रॉन, अहींया लिथियम 1 छे, 1 इलेक्ट्रॉन गुमावे तो +1, पण लिथियमनी संयोजकता केटली थाय तो के संयोजकता खाली 1 थाय। ख्याल आवे छे? संयोजकता 1, मैग्नेशियमनी संयोजकता 2। ओके, आपणे फरीथी कोष्टक आ पूरो कर दઈએ 1 થી 10 तत्वोनो, એટલે 11 થી 20 નો તમને જાતે આવડી જશે। संयोजकता छेल्ली कक्षामां 1 इलेक्ट्रॉन छे, 1 इलेक्ट्रॉन गुमावे तो +1 એટલે ઈ એનું શું થઈ ગયું? વીજભાર થઈ ગયો। પણ આપણે સંયોજકતા કેટલી થાય તો કે સંયોજકતા 1 થાય। કેટલી થાય? સંયોજકતા 1 થાય। હિલિયમ તો કે એની સંયોજકતા હોય નહીં। શું કામે ન હોય? कारण के छेल्ली कक्षा संपूर्ण भरायेलुं छे, कोई साथे जोड़ातुं ज नथी। तो एवुं नियोन पण के जेनी संयोजकता आवे नहीं। ओके, बाकीनामां छेल्ली कक्षामां 1 इलेक्ट्रॉन छे तो शुं करे तो के आपे तो संयोजकता केटली थाय? 1 थाय। 2 इलेक्ट्रॉन छे, छेल्ली कक्षामां 2 इलेक्ट्रॉन होय तो दान करे। शुं कामे दान करे तो के बीजा 6 मेळववा पड़े। 6 मेळववा माटे वधारे ऊर्जानी जरूरियात पड़े अने वधारे ऊर्जानी जरूरियात पड़े त्यारे ए शुं करे तो के ओછી ऊर्जा वपराय ने एवुं काम करे। एटले 2 इलेक्ट्रॉन छे 6 मेळववा करता 2 गुमावी दे। एवी ज रीते 3 छे तो शुं करे तो के 5 मेळववा एना करता 3 गुमावी दो एटले संयोजकता 3, वीजभार +3 बने। 2 4 छेल्ली कक्षामां जो 4 इलेक्ट्रॉन होय तो जवाब आपजो। त्यां सुधीमां पछीना जोई लईए। 4 इलेक्ट्रॉन होय तो शुं करवुं ए तमे जवाब आपजो, कारण के 8 इलेक्ट्रॉन थवा जोईए। 8 मांथी 4 तो एनी पासे छे तो 4 ई गुमावे के 4 मेळवे ए तमे मने कहेजो। जो छेल्ली कक्षामां 5 होय तो शुं करे तो के 3 मेळवे। कोईक पासेथी दान लीधुं होय, कोईक पासेथी आपणे उछीना लीधा होय तो आपणे एना ऋणी कहेवाय के आपणा कामना समये एणे आपणुं काम पूरुं करी दीधुं, पछी समयांतरे आपणे एने पाछुं आपवुं पड़े ने तो आपणे एना ऋणी बनीए। तो ज्यारे कोईए कोई पासेथी इलेक्ट्रॉन लीधा होय तो ए ऋण आयन बने। केवा बने? ऋण आयन बने। तो जो 5 होय तो 3 मेळवे तो -3 थाय एटले संयोजकता थाय 3। ऑक्सिजननी संयोजकता 2, फ्लोरीननी संयोजकता 1। ख्याल आवे छे? नहीं आवतो होय तो वधारे आपणे सारी रीते एने समजशुं ज, बराबर छे। हवे 4 माटे सरस सुरेश चौथाणी के छे 4, वेरी गुड। आदित्य -4, वेरी गुड। तो 4 आवशे। केटला आवशे? 4। पण याद राखवानुं +or-4 केटला आवशे? +or-4 आवशे, बराबर छे। +or-4 आवशे। हवे आयननी संज्ञा कई रीते लखशुं? ओके, आपणे आ जोयुं, तमने हजी ख्याल नहीं आवतो होय माइनसमां कई रीते आवे ए पण आपणे उदाहरण द्वारा हमणां जोईए। पहेला आयननी संज्ञा जोई लईए, बराबर छे। हाइड्रोजन तो आयननी संज्ञा तो के H+1 अथवा तो 1++1 कोई पण आम आडी रीते लखी शकीए। पहेला 1 लखीए पछी प्लस लखीए तो पण चाले, प्लस पहेला लखीए 1 पछी लखीए तो पण चाले। ओके, त्यार पछी हीलियममां तो के कोई आयन आवे नहीं। त्यार पछी लिथियममां Li+1, बराबर छे। 1 इलेक्ट्रॉन छे तो 1 इलेक्ट्रॉन गुमावे तो दान करे तो धनी बने तो +1 आवे। त्यार पछी बेरिलियम तो के B+2। त्यार पछी बोरोन तो के +3। 3 छे तो गुमावे। 4 होय त्यारे तो के C लखीए। कार्बन +or-4 लखवाना, कारण के ये 4 गुमावे पण नहीं, 4 मेळवे पण नहीं। एनी चर्चा आपणे आगळना लेक्चरमां करशुं।
ત્યાર પછી 2 5 એટલે કે છેલ્લી કક્ષામાં 5 હોય અષ્ટક રચના પૂર્ણ કરવા માટે શું કરે તો કે 3 મેળવે 3 મેળવે તો -3 આવશે શું આવશે -3 નાઇટ્રોજનથી શરૂઆત થાય છે જોજો નાઇટ્રોજન -3 હવે ઓક્સિજન તો કે 2 મેળવે તો -2 એટલે ઓક્સિજન -2 વીજભાર હંમેશા જે સંજ્ઞા હોય સંજ્ઞાની ઉપર જમણી બાજુએ લખવામાં આવે છે ત્યાર પછી ફ્લોરિન -1 અને તમને ખ્યાલ છે કે નિયોન છે એ નિષ્ક્રિય છે નિષ્ક્રિય હોય તો એમાં આયન બને નહીં અને આયનનું નામ જો ધન આયન હોય તો એનું નામ એનું એ જ રહે તો હાઇડ્રોજનનું હાઇડ્રોજન જ રહે બરાબર છે લિથિયમનું લિથિયમ જ રહે પણ જો અહીંથી ઋણ આયન અહીંથી શરૂઆત થાય છે તો ઋણ આયન હોય તો ઋણ આયનમાં જો એકલો હોય તો એના નામની પાછળ આઇડ પ્રત્યય લાગે આઇડ પ્રત્યય એટલે તો કે એન એટલે નાઇટ્રોજન નાઇટ્રોજનની પાછળ આઇડ પ્રત્યય લાગે એટલે નાઇટ્રાઇડ બરાબર છે એવી જ રીતે ઓક્સિજન હોય એક પરમાણુય છે ઋણ આયન છે તો એના નામની પાછળ આઇડ પ્રત્યય લાગે એટલે અહીંયા આપણે લખી શકીએ ઓક્સાઇડ બરાબર છે એવી જ રીતે ફ્લોરિન છે તમે જાતે જ આન્સર ગોતજો બાકી રહેલા ખાનાઓમાં આવડી જશે અને વધારે સારી રીતે આપણે આગળ જ્યારે ફરી મળશું ત્યારે સમજશું જે બાકી રહી ગયેલું છે એ રીપી તમારા માટે ખાસ લઈને આવ્યું છે ધોરણ 10ની તૈયારી માટે દરરોજ રાત્રે લાઈવ લેક્ચર રહેશે રોજે એક વિષયના લાઈવ લેક્ચર હશે તમે ઉત્સાહભેર જોડાજો અને એનું ટાઈમ ટેબલ જો તમારે જોતું હોય તો તમારું નામ લખવાનું છે સ્કૂલનું નામ લખવાનું છે તમે કઈ સિટીમાં છો એ લખવાનું છે અને એને આ નંબર પર તમારે મેસેજ કરવાનો છે એટલે રોજે રોજનું તમને ટાઈમ ટેબલને બધું મળતું રહેશે અને ખાસ રીપીનો આ જે રેકોર્ડેડ જે લેક્ચર છે એ પણ એક સબ્જેક્ટના 99 રૂપિયા છે એક વર્ષ માટે તો તમે એ પણ ખરીદી શકો છો એના માટે પણ તમે ડાઉનલોડ કરવાની છે એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી RYPY લખશો એટલે તમને આ એપ્લિકેશન આવશે અને જે તે પ્રમાણે એનો ચાર્જ છે એક સબ્જેક્ટના 99 રૂપિયા એ પણ તમે આ ખરીદી શકો છો થેન્ક યુ